કે ગંભીર ગુનાના કામે જામીન અરજી ક્યારે મૂકવી ક્યારે ન મૂકવી. ગંભીર ગુનાઓ એટલે કે મર્ડર, રેપ, પોક્સો, કોઈને આત્મહત્યા માટે પ્રોત્સાહિત કરવું, કરપ્શનના ગુના, એનડીપીએસ જેવા ગુના, આવા કેસની અંદર પોલીસ એફઆઈઆર દર્જ કરે, આરોપીને કોર્ટ રૂબરૂ રજૂ કરે અને જરૂર જણાય તો રિમાન્ડ માંગે અને કોર્ટને પણ જરૂર જણાય તો રિમાન્ડ અરજી મંજૂર કરે. રિમાન્ડ પત્યા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર કોર્ટ મોકલી આપે આરોપીને. તે પછી હવે એફઆઈઆર પછીનો સ્ટેજ અને બીજો સ્ટેજ આવે ચાર્જશીટ થયા પછીનો સ્ટેજ. આ બંને સ્ટેજની અંદર બધાથી પહેલા ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરવી જોઈએ. જો કોર્ટને યોગ્ય લાગે કે ગુનો કેટલો ગંભીર છે કેટલો નથી, તેના આધારે નક્કી કરે કે જામીન અરજી મંજૂર કરવા કે ના મંજૂર કરવા. જો બંને એફઆઈઆર પછી કે ચાર્જશીટ પછી જો ના મંજૂર થાય તો તમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તમારી જામીન અરજી મૂકી શકો છો. નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ ગુનાની ગંભીરતા અને જો ચાર્જશીટ પછીની હોય તો તપાસમાં શું ખુલી આવે છે તેના આધાર રાખીને જામીન અરજી મંજૂર કે નામંજૂર કરતા હોય છે. જામીન અરજી નામંજૂર કે મંજૂર થવાનો એક ને એક માપદંડ છે ગુનો કેટલો ગંભીર છે, તપાસની અંદર શું બહાર નીકળીને આવ્યું છે, એ જ માપદંડ છે. તે સિવાય બીજો કોઈ માપદંડ નથી જામીન અરજી મંજૂર કે નામંજૂર થવા માટે. જય હિન્દ.